નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સીસી ભરતી અંગે ચર્ચા કરવાના છે, કારણ કે જે સીસી ભરતીની યાદી જાહેર થઈ, બરાબર, એટલે કે 7 ગણા ઉમેદવારોની મેન્સ પરીક્ષા માટેની જે યાદી જાહેર થઈ, જેના કારણે ઘણા બધા ઉમેદવારને અન્યાય થયો છે। એટલે હવે જે કેટેગરી વાઇઝ યાદી જાહેર કરવાની છે, બરાબર, એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી। તો હવે જે સીસી ભરતીનો જે મામલો છે, બરાબર, એ મુખ્યમંત્રી સુધી પહોંચે એવા કંઈક આપણે એંધાણ દેખાઈ રહ્યા છે। તો આ સીસી ભરતીને લઈને શું નવી અપડેટ છે એની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। એટલે વિડીયો અંત સુધી નિહાળજો, અને હજુ તમે લાઇક ન કરી તો ફટાફટ લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે સીસી ભરતી અંગે શું નવી અપડેટ છે। તો મિત્રો, હવે વાત કરીએ કે જે કેટેગરી વાઇઝ યાદી જાહેર થવાની હતી, બરાબર, એ હવે જાહેર કરવામાં આવશે કે નહીં? શું ફરી આપણને આંદોલન થતું જોવા મળશે કે કેમ? ઉમેદવારોને ન્યાય મળશે કે કેમ? તો એને લઈને આપણી પાસે એક અપડેટ છે, તો એની ચર્ચા કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે સીસીનો મામલો છે, બરાબર, એ હવે મુખ્યમંત્રી સુધી પહોંચવાનો છે, કારણ કે અહીં લખેલું છે કે 100% જીપીએસસી મુજબ જ આ યાદી જાહેર કરવામાં આવશે। એવું કોના દ્વારા કહેવામાં આવ્યું? તો કે જે આગેવાન છે, બરાબર, સમાજ સેવકના દિનેશભાઈ, એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, કારણ કે સમાજની સામાજિક સંસ્થાઓને લઈને મુખ્યમંત્રીને 13 તારીખે રૂબરૂ મળવા જશે। એટલે કે 13 ઓક્ટોબરના રોજ આ તમામ સમાજ સેવકના જે આગેવાનો છે, બરાબર, એ સીસીની યાદી કેટેગરી વાઇઝ જાહેર થાય એના માટેની જે સીએમ સાહેબ છે એને રજૂઆત કરવા જવાના છે। મુલાકાતમાં તમામ સમાજના આગેવાનો હશે, એટલે કે દરેક સમાજના જે આગેવાન લોકો છે, બરાબર, એ આ સીએમ સાહેબને મળવા જવાના છે, અને એમને રજૂઆત કરવાના છે કે જે યાદી જાહેર થઈ, બરાબર, એ ફરી કેટેગરી વાઇઝ યાદી જાહેર કરવામાં આવે, જેથી કરીને દરેક ઉમેદવારને ન્યાય મળી રહે। પરિણામ હવે ભૂપેન્દ્રભાઈ એટલે કે સીએમ જ બદલશે, બરાબર। હવે તો આ જે સીસીનો તમામ મામલો છે એ હવે મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે। એટલે હવે જે પરિણામ બદલવાનું છે, એટલે કે યાદી જાહેર કરવામાં આવશે, તો એ યાદી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એટલે કે સીએમ દ્વારા જ બદલવામાં આવશે। આવી કંઈક આપણને આજ રોજ અપડેટ જોવા મળી હતી। મિત્રો, હવે વાત કરીએ કે જે આગેવાન નેતા દિનેશભાઈ છે, બરાબર, એમના દ્વારા શું કહેવામાં આવ્યું। મિત્રો, તમે જોઈ શકો છો કે જે આગેવાન છે, બરાબર, દિનેશભાઈ, સમાજ સેવકના આગેવાન છે, એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી, અને એમાં લખેલું હતું કે સીસી ઉમેદવારોનો ગાંધીનગરમાં દેખાવો। એટલે કે જે સીસી ભરતીના ઉમેદવારો છે, બરાબર, એ 7 ઓક્ટોબર અને 8 ઓક્ટોબર દરમિયાન આપણને ગાંધીનગર ખાતે એક નાનું મોટું આંદોલન કરતા જોવા મળ્યા હતા, અને એમની માંગ રજૂ કરતા હતા। ધાર્મિક સંસ્થાઓએ મુખ્યમંત્રીનો સમય માંગ્યો, એટલે કે જે સંસ્થાના સમાજ સેવકો છે, બરાબર, એમના દ્વારા મુખ્યમંત્રીનો સમય માગવામાં આવ્યો છે, કારણ કે હવે જે યાદી જાહેર થઈ એને કારણે ઉમેદવારને અન્યાય થયો, એટલે એ ફરી જાહેર કરવામાં આવે એને લઈને એક રજૂઆત કરવા માટેનો આ સમય માગવામાં આવ્યો છે। માંગણી સાચી છે, પરિણામ આવશે જ। કમલ દયાણી રજા ઉપર ઉતરી ગયા, આંદોલન વગર ન્યાય મળે એવી અપેક્ષા સાથે રજૂઆત, બરાબર। મિત્રો, આપણે સૌ જાણીએ કે થોડા દિવસો પહેલાં કમલ દયાણી સાહેબ એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળના જે સચિવ છે, બરાબર, એમને પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ આ સચિવ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈનો કોઈ ઉમેદવારોના હિતમાં હકારાત્મક નિર્ણય 2 થી 3 દિવસમાં લેવામાં આવશે, પરંતુ હાલ સુધી એટલે કે અત્યાર સુધી કોઈ જ પ્રકારનો હકારાત્મક નિર્ણય લેવામાં નથી આવ્યો। એટલે જે સમાજ સેવકો છે, બરાબર, દિનેશભાઈ અને તમામ સમાજના જે આગેવાનો છે, એમના દ્વારા હવે આ યાદીને લઈને એટલે કે સીસી ભરતીને લઈને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે, અને એમનું કહેવું છે કે આંદોલન વગર ન્યાય મળે એવી અપેક્ષા સાથે આ રજૂઆત કરવામાં આવશે। એટલે હવે ક્યાંક ને ક્યાંક આપણને કોઈ અમુક અંશે સારા સમાચાર મળે એવી આપણે અપેક્ષાઓ રાખીએ, અને દરેક ઉમેદવારોને ન્યાય મળે એવી આપણે અપેક્ષાઓ રાખીએ। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ। હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું। આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હોય। જે વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો, ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો।